નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. ડિયર સ્ટુડન્ટ્સ, આ ચેપ્ટરમાં આપણે વાત કરવાના છીએ કે કયા 7 ચેપ્ટર કરીએ તો બોસ આપણે વિભાગ બી સી ડી એના પૂરેપૂરા માર્ક્સ લાવી શકીએ. અને આમ કહું તો 80માંથી 80, કારણ કે વિભાગ એની અંદર MCQ હોય છે, ખરા ખોટા હોય છે અને ખાલી જગ્યા હોય છે. એની અંદર તે આપણે જે છે ઓપ્શન મળી જતા હોય છે. મેન જે છે BCD, શું BCD કરવા માટે આપણે 13 ચેપ્ટર કરવાની જરૂર છે? નહીં, માત્ર 7 ચેપ્ટર કરવાના છે. આપણે એની ચર્ચા કરશું. હું છું તમારો દોસ્ત મેઘાણી સર. સ્વાગત કરું છું ફરીથી તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. તમે પહેલી વખત તમારી ચેનલમાં આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો. તમારા બધાય લોકોના આશીર્વાદથી, સપોર્ટથી અને તમારા બધાય લોકોના રિસ્પોન્સથી આપણે 92,000 સબસ્ક્રાઇબર ક્રોસ કરી ચૂક્યા છીએ અને હવે બહુ જલ્દી આપણે 1 લાખ સુધી પહોંચી જઈશું. અને તમારા બધાય લોકો અગર તમારા મિત્રોને શેર કરશો, ચેનલ સબસ્ક્રાઇબ કરશો તો ડેફિનેટલી આપણે બોર્ડની એક્ઝામ પૂરી થતાં 1 લાખ સુધી પહોંચી જશું. એ પૂરી ઉમ્મીદ છે તમારા પાસેથી. હવે વિદ્યાર્થી મિત્રો, કેવી રીતના આપણે તૈયારી કરવી જોઈએ? ઓલરેડી અત્યારે હું વિડીયો શૂટ કરું છું કે શનિવાર થઈ ગયો છે, રવિવાર એક દિવસ જે છે એ તમારા હાથમાં છે. સો ડિયર સ્ટુડન્ટ્સ, ધોરણ 10 માટે આપણે જડીબુટીના વિડીયોઝ મૂક્યા હતા, ખાસ એ જોવા, એ તમારા માટે બહુ અગત્યના છે. સાથે સાથે મેઘાણી સરની વાણીના વિડીયોઝ પણ અગત્યના છે. આ બધા ચેપ્ટરની અંદર બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે આપણે ઓલરેડી બધા વિડીયોઝ કન્ટેન્ટ અપલોડ કરી દીધું છે અને સાથે સાથે આપણે લાઈવ લેક્ચર પણ કરી રહ્યા છીએ, બરાબર ને? હવે તમે અગર શનિવારે આ વિડીયો જોઈ રહ્યા છો તો રાત્રે અહીંયા જે છે આપણે 8મું અને 9મું ચેપ્ટર કરવાના છીએ. તમે જોઈ શકો છો રાત્રે 10 વાગે. ઓલરેડી પહેલું ચેપ્ટર, બીજું, ત્રીજું, ચોથું, 5મું અને 6ઠું, 7મું બ્લુપ્રિન્ટ પ્રમાણે થઈ ગયું છે. સોરી, આપણે આવડું આ કરશું 6ઠું, 7ઠું અને 7મું શનિવાર રાત્રે 8 વાગે, 1 થી 5 થઈ ગયા છે. રવિવારે સવાર 10 વાગે આપણે 8મું અને 9મું ચેપ્ટર કરવાના છીએ. રવિવારે 4 વાગે 10 અને 11 કરવાના છે. રવિવારે 8 વાગે 12 અને 13 કરવાના છે. અને સોમવારે સવારે જ્યારે તમારે પેપર દેવાનું છે ત્યારે સવાર 7 વાગે આપણે સેક્શન એ ઉપર ફોકસ કરવાના છીએ. આ બધામાં બ્લુપ્રિન્ટ પ્રમાણે સેક્શન એ તો આવશે, સાથે BCDના IMP પ્રશ્ન પણ આવશે. તો આપણે આવી જઈએ આપણા ટોપિક ઉપર પાછા કે કયા 7 ચેપ્ટર. અગર વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી બ્લુપ્રિન્ટ જોશો તો તમને ખબર પડશે કે જનરલ ઓપ્શન સાથે 109 માર્ક્સનું પેપર પૂછાશે, જ્યારે કે આપણે 80 માર્ક્સનું જ લખવાનું છે. મતલબ એવા કે 29 માર્ક્સના પ્રશ્નો, અને 29 માર્ક્સના પ્રશ્નો એમાં નહીં, BCD 3 જ વિભાગમાંથી આપણે ઓપ્શનમાં કાઢી શકીએ. ખ્યાલ આવ્યો કે નહીં? તો કયા ચેપ્ટર કરીશું? તો ઓછી મહેનતે વાત થાય આપણી સારી, તો એની આપણે ચર્ચા કરીએ. એ પહેલાં 11-12 સાયન્સ કરવાના હોય તો હું તમને રિકમેન્ડ કરીશ સમત્વ સ્કૂલ. JEE અને નીટની સારી તૈયારી કરાવે છે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. વધુ માહિતી મેળવવા માટે તમે ફોર્મ ભરો, અમે માહિતી પહોંચાડશું. બીજી સ્કૂલ જ્યાં તમારે એડમિશન લેવાનું મન હોય તેના સાથે કમ્પેરિઝન કરો. ભાવનગર આવવું હોય તો આવવા જવાનો ટ્રાવેલ એક્સપેન્સ જે છે એ પણ તમને સ્કૂલ પ્રોવાઈડ કરશે. અને પછી તમને જો બરાબર લાગે તો તમે એડમિશન લઈ શકો છો અને તમને મન થાય તો તમે જોડાઈ શકો છો. હવે કયા 7 ચેપ્ટર? તો અહીંયા 8 ચેપ્ટર આપ્યા છે, એટલા માટે કે કોઈ એક ચેપ્ટર તમને મજા ન આવતી હોય તમે ઓપ્શનમાં કાઢી લેજો. ઓકે, તો કયા કરવાના? તો પેલું જુઓ, ખાસ બીજું ચેપ્ટર એસિડ બેઝ અને ક્ષાર કરવાનું. 10 માર્ક્સનું ચેપ્ટર છે. આની અંદર 4 માર્ક્સના 2 પ્રશ્નો પૂછાય છે અને વિભાગ એમાં 2 પ્રશ્નો પૂછાય છે. ત્રીજું ચેપ્ટર ધાતુ અને ધાતુ, 3 માર્ક્સના 2 પ્રશ્ન એટલે 6 માર્ક્સ, એક 2 માર્ક્સનો પ્રશ્ન એટલે કે 8 માર્ક્સ થઈ ગયા, બરાબર ને? 2 માર્ક્સ વિભાગ એમાં હોય છે. પછી જૈવિક ક્રિયાઓ 14 માર્ક્સનું ચેપ્ટર છે ભાઈ. બધાયને આ ચેપ્ટર ઇઝી લાગે. 4 માર્ક્સના 2 પ્રશ્ન અને 2 માર્ક્સના 2 પ્રશ્ન એટલે 4 ને 4 8, 2 ને 2 4, 8 ને 4 12 માર્ક્સ થઈ ગયા, બરાબર ને? અને 2 માર્ક્સ જે છે વિભાગ એની અંદર MCQ અને ખાલી જગ્યા પૂછાય છે. 7મો પ્રશ્ન છે સજીવ કેવી, 7મું ચેપ્ટર છે સજીવ કેવી રીતના પ્રજનન કરે છે. આ ચેપ્ટર પણ 10 માર્ક્સનું છે. 3 માર્ક્સના 2 પ્રશ્ન અને 2 માર્ક્સના 2 પ્રશ્ન પૂછાય છે. 9મો પ્રશ્ન પ્રકાશ પરાવર્તન અને વક્રીભવાંક. આ ચેપ્ટર 8 માર્ક્સનું છે, જેમાંથી 3 માર્ક્સના 2 પ્રશ્ન આપણને પૂછાવાના છે અને 2 માર્ક્સ વિભાગ એમાં. પછી આપણે ચર્ચા કરીએ શું ઓપ્શનમાં કાઢવું એમ. 10મું ચેપ્ટર કરવાનું, જેમાંથી 4 માર્ક્સનો 1 પ્રશ્ન, 2 માર્ક્સનો 1 પ્રશ્ન. 12મું ચેપ્ટર 8 માર્ક્સનું છે, 2 માર્ક્સના 2 પ્રશ્ન અને એ 4 માર્ક્સનો 1 પ્રશ્ન. અને 13મું ચેપ્ટર જે 10 માર્ક્સનું છે, સાવીજી 4 માર્ક્સનો 1 પ્રશ્ન પૂછાય અને 2 માર્ક્સના 2 પ્રશ્ન પૂછાય. તો અગર તમે આવી રીતે કરો છો બેટા તો તમારે વિભાગ બી ની અંદર 9 પ્રશ્ન લખવાના હોય છે. જો આવી રીતના તમે 8 ચેપ્ટર કર્યા તો 10 સવાલ જવાબ થાય. તમે કદાચ આ ચેપ્ટર માનો કે ઓપ્શનમાં કાઢવું છે તો 9 થઈ ગયા, અથવા કરી નાખો તોય વાંધો નથી. પણ તમે 7 ચેપ્ટર કરશો તો એ તમારું થઈ ગયો વિભાગ બી પૂરો. તો વિભાગ બી કરવા માટે કેટલા? 7 ચેપ્ટર નહીં. જો હું તમને કહું, આપણે આવડા ચેપ્ટર ગણીએ, 3, 4, 5, 6 ચેપ્ટર ને 1 ચેપ્ટર હજી ઓપ્શનમાં કાઢવું હોય તો કાઢી શકો.
પણ 6 ચેપ્ટર કરો એટલે વિભાગ બી પૂરો થઈ ગયો. વિભાગ સી ની વાત કરીએ ભાઈ, આ 2 પ્રશ્ન, આ 2 પ્રશ્ન, આ 2 પ્રશ્ન, 9 માંથી કોઈ પણ 6 પ્રશ્ન લખવાના હોય છે તો 3 ચેપ્ટર કરો એટલે 6 માર્ક્સ જે છે 6 પ્રશ્ન છે વિભાગ સી ના પૂરા થઈ જાય. બરાબર ને? ઓકે. હવે આપણે 4 માર્ક્સના પ્રશ્નની વાત કરીએ તો કેટલા પ્રશ્ન થયા? 2 ને 2 4, 5, 6 અને 7 તમારે લખવાના છે, કોઈ પણ 5 અત્યારે. તો કહેવાનો મતલબ એવો છે કે આ 8 ચેપ્ટર છે, આમાંથી કોઈ પણ તમારે 7 કરવાના છે. તમે તમારી જે ન ફાવતું એક ચેપ્ટર કાઢી લો 8માંથી. આ 7 ચેપ્ટર કરશો તો પણ બી, સી અને ડી 3 વિભાગ તમને પૂરેપૂરા આવડશે અને પૂરેપૂરા માર્ક્સ મેળવી શકશો. આના કરવાથી વિભાગ એમાં તો પ્રશ્ન પૂછાશે જ તે. બરાબર? એટલે આમ જુઓ ને બાપુ તો 80 માંથી 80 મેળવવા માટે વિભાગ એ બધા ચેપ્ટરનો કરવાનો, પણ વિભાગ બી તમને જે ચેપ્ટર સહેલા લાગતા હોય એનો કરવાનો, જે અઘરો લાગતો હોય એ કાઢી નાખવાનો. એવી રીતના વિભાગ સીમાં ને એવી રીતના વિભાગ ડીમાં. તો એ માટે 13 ચેપ્ટર કરવાના. એમાં 13 માંથી 2 ચેપ્ટર એવા છે કે જેમાં પૂછાતું નથી. 10 માર્ક્સનું ચેપ્ટર આપણે હમણાં જોયું હતું, કેંગ્યુ એ તમે જોશો બ્લુ પ્રિન્ટ પ્રમાણે. તો 13 માંથી 2 ચેપ્ટર એવા છે કે 11 ચેપ્ટરમાંથી જ વિભાગીય પૂછાય છે ને. દાખલા તરીકે અહીંયા જોવા આ છે 7નું ચેપ્ટર, વિભાગીય આવતો જ નથી. કેમ? 3 માર્ક્સના 2 પ્રશ્ન, 2 માર્ક્સના 2 પ્રશ્ન, 3 ને 3, 6 ને 4, 10 માર્ક્સ થઈ ગયા. થઈ ગયું કે નહીં? ખ્યાલ આવ્યો? પણ થોડું ઘણું રિસ્ક રહે. જો બોર્ડની બ્લુ પ્રિન્ટ લગભગ 99.99% કેસની અંદર બોર્ડ એની બ્લુ પ્રિન્ટ ચેન્જ નથી કરતું. કદાચ 1% ચાન્સીસ છે કે ભાઈ કાંઈક બ્લુ પ્રિન્ટ આડીઅવળી થઈ હોય તો આપણા 2-3 માર્ક્સ આગા પાછા થાય, પણ લગભગ 99% કેસની અંદર કોઈ પ્રોબ્લેમ થતો નથી. તો આ છે 5 માર્ક્સના પ્રશ્ન, જે 7 માંથી તમારે 5 જ લખવાના છે. આ 3 માર્ક્સના પ્રશ્ન જે તમારે 6 છે, અને આ 2 માર્ક્સના પ્રશ્ન જે તમારે 9 લખવાના છે, ટોટલ 10 થશે. તો 8 માંથી કોઈ પણ કરશો તમને 110% ફાયદો થશે. તો વિડીયો લાઇક કરી લ્યો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લ્યો, લાઈવ લેક્ચરમાં હાજર રહ્યો, અને લાઈવ લેક્ચરની અંદર બોસ આપણે સરસ મજાનું કામ કરાવીએ છીએ. ડન છે ને? અને લાઈવ લેક્ચરમાં હું તમારા બધાની રાહ જોઉં છું. મળીએ છીએ ડિયર સ્ટુડન્ટ્સ આપણે બધા લાઈવ લેક્ચરની અંદર. તમારા જેટલા પણ ધોરણ 10ના શાળાના મિત્ર હોય, તમારા ટ્યુશનના મિત્ર હોય, કે બોર્ડમાં નવા બનેલા મિત્ર હોય, કે બહાર ગામ રહેતા તમારા સગા સંબંધી હોય, બધાને વિડીયોની લિંક શેર કરી દો કે જેથી કરીને આ માહિતી એમને મળે અને સ્માર્ટ વર્કથી ઓછી મહેનતે વધુ માર્ક્સ પ્રાપ્ત કરી શકે. ગમ્યું હોય તો વિડીયો લાઇક કરો, મિત્રોમાં શેર કરો, અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. ટાર્ગેટ છે 1 લાખ સુધી, અને મને વિશ્વાસ છે તમે પહોંચાડી દેશો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં અને લાઈવમાં. ગુડ બાય, ધન્યવાદ.